જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. તો આજે સવારની શરૂઆત થોડી અર્લી થઈ છે, 8 વાગ્યા છે અને અમે બંને બહેનો નીકળી ગયા છે બગસરા જવા. ત્યાં મારા સાસુ સસરા રહી છે, અમારું ઘર. તો અમે ભાઈને ને બાને લેવા જઈએ છીએ કેમ કે એ લોકોય લંડન આવવાના છે અમારી સાથે. તો ભાઈનો ને બાનો સામાન ને બધું ભાઈને ને બાને બધાને લેવા જઈએ છીએ. ડ્રાઇવિંગ સીટ ઉપર અમારા અલ્પાબેન છે, અત્યારે શ્લોક બોલે છે, વિષ્ણુ સહસ્ત્ર કરે છે, એટલે હું અહીંયા બાજુમાં થોડીક ધીમે ધીમે બોલું છું. તો ચાલો આજે જોડાયેલા રહેજો અને અમારું બગસરા ઘેડના આજે તમને બધાને દર્શન કરાવીશ. જુનાગઢથી બગસરા 1.5 કલાક થાય. ભગવાન મોબાઈલ એ આખો વાંકો ત્રાહોન થઈ જાય એવા રોદા આવે. પછી વંથલી નથી પહોંચ્યા અમે. ચાલો અમે માણાવદર પહોંચી ગયા. માણાવદરથી બાટવા અને બાટવાથી પછી બગસરા. હજી 1.5 કલાક જેવું થઈ જશે. ધૂળ ન ઉડે એટલે હું ડ્રાઇવિંગ નથી કરતી. હમણાં મને હકાવત જ અહીંયા ટ્રાફિકમાં ન હકાવત રસ્તે હકાવત. અહીંયા છે ને ગમે ત્યારે ગમે એ બાજુથી નીકળે, કાંઈ નક્કી ન હોય. મારા બેન અહીં રહીને ઇન્ડિયન ડ્રાઇવિંગ કેમ કરવું એ ખબર પડી ગઈ. મને હકાવત તો હું હકાવી લઉં એમ છું, પણ હું ન બેસી શકું એટલે કોઈ બેસવા તૈયાર છે નહીં મારી પાસે. મેં ટ્રાય જ નથી કરી. બાઇક ચલાવું, બાઇક તો આવી તે દિવસની ચલાવું, એ આપણને મજા આવે. રોડ ઉપર મગજ બહુ નહીં ચલાવવાનું હોય. તો જો ચટણી કોઈને જોતી તો મરચા છે બધી જાતના. અહીંયા છે વિન્ડો બંધ છે તો સ્મેલ આવે મરચાની. ચાલો ડ્રાઇવિંગ સીટ ઉપર હવે ભારતીબેન આવે છે. મને એને ડ્રાઇવિંગ દેવામાં વાંધો નથી, પણ હવે આખે રસ્તે મને કે વિડિયો ઉતારતો એના કરતા ડ્રાઇવિંગ કરી લેવું. તમને ખબર આ ઈ રસ્તો છે, જ્યારે આમ આ રસ્તે હું એક વખત પડી હતી. મારા પતિદેવ પાછળ બાઇકમાં જતી હતી ને હું પડી ગઈ તો મારા પતિદેવને ખબર નથી કે હું પડી ગઈ પાછળથી. તો હું અહીંયા ઢોળાઈ ગઈ હતી આ રસ્તે. ચાલો અહીંયાથી આઈ થિંક મીતી પહોંચ્યા, બહુ ખબર નથી પણ 5-1 કિલોમીટર હશે. ધ્યાન દેજે તું ભાઈ એમાં. હું આ બાપાને લઈ લેતી હમણાં 3-4 જણા તું એમને પહોંચાડી દઈશ ત્યાં જવાનું હોય છે. એટલે બાપા બિચારા એને હાલીને જવા દેજે. અમારી બેન તો જો મેં એમ કીધું કે બધે ડ્રાઇવિંગ હરખું જ હોય, ડ્રાઈવર માટે બધું હરખું હોય. તો એમ કે અહીંના ડ્રાઈવરે લંડનનું ડ્રાઇવિંગ ન જોયું હોય ને તેમાં એવું છે. એટલે આપણે કઈ હા ને પાછી આવી સિંગલ પટ્ટીમાં સ્કૂટર વાળાને એટલા હોર્નમાં એ જો ઘેટા આવ્યા. મારી બેનને એમ કહું કે હાથ ઘેટા અડી આવું નીચે ઉતરીને. પેલા અમે નાના હતા ને તો એમ કે 7 ઘેટા અડીએ ને તો સુકન થાય. આ જો તો ખરી મસ્ત મજા આવી ગઈ મને ઘેટાનું વેચમાં ગાડી હાંકવાની. અમારા માતાજી આ પંખો ચાલુ છે ને એટલે જમી કારવી નવરા થઈ ગયા. હવે બાનો ભાઈનો સામાન પેક કરી ને અમે નીકળીએ. આ મારું ઘર છે. નીકળી ગયા અને પેલા દર્શન કરી શિવજીના અને પછી નીકળશું. બહુ તડકો છે ને મારો સ્ટોરેજ ફૂલ થઈ ગયો એટલે મારે બહુ રેકોર્ડિંગ ના થયું. આ છે અમારું બગસરાનું શિવ મંદિર.
તમે દોડ્યું કે ભાઈ હાથે ડાય એ ભોળાનાથ ત્યારે એવો તડકો છે ચપ્પલ ઓગળી ગયા મારા શિવ મંદિરની બહારે રાખ્યા ને ચપ્પલ ઓગળી ગયા હવે એમાં કેમ પગ મૂકવો એટલી ગરમી છે અમારા શિવજીના કોઠિયા બધા એનું સ્થાન અલગ છે કાયમ બધા બધી કરે છે અત્યારે બસો અહીંયા આવે ગાડીનું ધ્યાન રાખતા મારા સાસુમાં ગાડીનું ધ્યાન રાખતા હતા ભગવાન બહુ ગરમી છે તડકો છે ચાલો અમે પહોંચી ગયા છે પીર બાપાના દર્શન કરવા હવે આ સ્ટોપ પછી હવે સીધા જુનાગઢ સ્ટોપ થાશું મારા પતિદેવને પિયુષભાઈ અહીંયા ક્રિકેટ મેચ રમતા એમની બધી જૂની યાદીઓ અલ્પાબેન પહોંચી ગયા તડકે તો ચપ્પલ રખાય ને ઓગળી જાય દર્શન કર્યા નવું મંદિર કર્યું અહીંયાની લાંબામાં લાંબી હા પીર બાપા નવું મંદિર બનાવ્યું પીર બાપાને નાળિયેર દોડી અને કરશું બેન ને બહુ ગમે તડકે લેન બેન ફરને હું તો ફરું ઇન્ડિયા લે ફર આપણે ખબર હિન્દુ સેવા કરે હા પૂજારી સેવા કરે આખું ગામ સવાર સાંજ આરતી અને એવડી મોટી લાંબી દરગાહ છે ચાલો અમારા વિજયભાઈ અહીંયા રસ મગાવ્યો પીને નીકળી નીચે ઉતરી શકાય એવી પરિસ્થિતિ છે નહીં મારા સાસુમાં ને અલ્પાબેન ને હું ને વિજયભાઈ બિચારા અહીં અંદર રસ આવ્યો આજે 42 ડિગ્રી છે 42 ડિગ્રી આજે હાઈએસ્ટ છે આ એમ કહેતા હતા કોક મને 46 47 પણ આજે હું આવ્યા પછી આ હાઈએસ્ટ છે એક દીમાં પાકે નહીં એમ હો? હા પણ હારા આપજો 2 કિલો થઈ રહે લઈ લે વધારે લઈ લે કેટલા આવે પણ પછી વજનનો પ્રોબ્લેમ આપણે નથી હે આ દવાવાળા ન હોય ને કાચા દવાવાળા થોડા આમાંથી થોડા હારા કાચા ધ્યાન કર હારા દેખે એ તો પછી તમને ખબર પડે ને મારે વંસલીના ચીકુ તું ખા બાન ચાલો આજે બગસરાથી જુનાગઢ મેં ડ્રાઇવિંગ કર્યું અને પ્રભુ કૃપાથી બધા હેમખેમ પહોંચી ગયા છે મારા સાસુ ખુશ છે બા ખુશ છો ને તમે બધાને પહોંચાડી દીધા 1.5-2 કલાક થઈ અમારા અલ્પાબેન આજે ખુશ છે બાજુમાં બેસીને આવ્યા મારે આજે નીકળવાનું છે ને શેડ્યુલ બહુ ટાઈટ છે ભાઈને બાને મૂકી ને થોડું કામ પતાવવાનું છે ને હમણાં હું પતી જાત ઢોળાઈ જાત કેમ કે મારા મોટા ભાઈ અહીંયા અમારો સામાન પેક થાય છે બહુ સામાનમાં કંઈ છે નહીં તમે જોઈ શકો છો આખો રૂમ જ પડ્યો જ ખાલી મમતાબેન માથું ખંજવાડે જ બેઠા બેઠા કે આ એક કામ છે પણ અમે કીધું કે હા એક કામ છે પણ કામ તો કરવું પડશે આ અમારે અત્યારે 1 વાગે નીકળવાનું છે અત્યારે વાગી ગયા 10 અમારી પાસે 3 કલાક છે આ બધું સોર્ટ આઉટ કરવાનું મારી બેન તબલા વગાડવા ઉપર આવી ગઈ હા હું વિડીયો કરું કે જો હું કામ કરું મમતાબેન તમને તો ખબર છે ને હા હા તો પાણીપુરી ખાવા જવાનું છે એ એક મોટું કામ છે મારું પુષ્પા ચોકલેટ पुष्पा आई वो चॉकलेट खाएगा चॉकलेट सर्दी हो गई नहीं खाएगा सर्दी हो गई पुष्पा आई वो इन मम्मी भेगो वासण उठकवा चॉकलेट खाएगा नहीं खाएगा सर्दी हो गई ओके थोड़ी खाएगा थोड़ी कैडबरी खाएगा इतनी बड़ी है देख इतनी बड़ी है खाएगा थोड़ी खाएगा इतनी नहीं खाएगा पुष्पा थोड़ी खाएगा मैं देती हूँ हम दोनों खाते हैं ओके चला जा તો અત્યારે રાતે 11 વાગ્યા છે ને અમારા મામાશ્રી કે નહીં અમારા ભાણેજોને તો ગોલા ખવડાવીને જ મોકલવા કા મામા એવું હતું કે કંઈક બીજો જ જવાબ હતો કે ન્યા લાઈન બહુ હોય છે મામાશ્રીને અત્યારે લીધા છે મેં ગોલા લેવા
ગોલા તો ખાવા પડશે. મારે તો પાણીપુરી ખાવી હતી, પણ હવે ખબર નહીં, જોઈશ. પાણીપુરી ખુલ્લી હશે તો પાણીપુરી ખાઈશ ને. લગ્નના બેન્ટ વાજા વાગે છે અત્યારે. અમારા જુનાગઢનું વાતાવરણ. હા મામા, શું રાતે 12 વાગે અમે ગોલા ખાઈએ છીએ. ડાયાબિટીસ વાળા ખાય છે અમારા ભેગા. કાલે રિપોર્ટ જે આવે એ પણ ખાઈ લેવાનું અત્યારે. તને નહીં. બા નહીં છે ને. બધો સામાન ભરાઈ ગયો. રાતે 2:30 વાગે હું એટલી કામઠી થઈ ને કે બધી સુટકેસો એટલી હારી લીધી ને મારા ભાઈએ ગોઠવી લીધી. હવે બધાને લઈ આવું. હે ભગવાન, કામ તો જો કર. હા, હવે લઈ આવું બધાને. અત્યારે વાગ્યા છે 2:15 રાતના. હા પ્રભુજી. ભગવાન હોતા હોતા 8:30 થયા. 2:30 વાગે નીકળ્યા હતા જુનાગઢ થી. કેટલી કલાક થઈ? 2:30 થી 8:30. કેટલી થઈ? 6 કલાક. અમાર કાજલ બેટા અમારી કાજલ ધાબળો હંતાડી હતી. અમાર કાજલ બેટા અમને પ્લેનમાં કઈક ઇસ્ત્રી બિસ્ત્રી કરવી પડે તો જરૂર પડી જાય તો અમારા કાજલ બેટા અહીંયા મૂંઝાણા છે. એટલા ફજીતા થયા ને આજે અમારા. એનું મસાલાનું પેકેટ કાઢી લીધું, પણ અમારા લાલજી મહારાજે સ્પેશિયલ મગાવ્યું હતું. સાસુમાં પહેલા જાય છે, શ્રી ગણેશાઈ કરે છે. ના, ભાઈ પહેલા પૂજા પાઠ કરીને આવ્યા ને એટલે ભાઈ પહેલા જાય છે ફ્લાઇટમાં. બા હા, વાહ વાહ ભાઈ. નીલકંઠ બાપાનું નામ લઈને. थैंक यू. मैं पूछ देखता हूँ, अमरदीप सर को पूछ देखता हूँ, क्योंकि एक्चुअली कैसा है ये है ना, ये कार्गो तो वो अपने ચાલો. હે રામ, નમસ્તે. ચાલો, પ્રથમ બેસનારા મારા સસરા ક્યાં ગયા? ભાઈ ક્યાં? ભાઈ ફ્લેશ લાઇટ કરીને સીટ ગોતે. We are together. GHJ and DEF is here. ચાલો, અહીંયા કોણ આવે? 23F over here. This is this. क्या सीट नंबर है आपका? આપણે 20. ચાલો, અમે લેન્ડ થઈ ગયા છે. રાતના 8 વાગ્યા છે અત્યારે. નારાયણ પ્રસન્ન છે આજે એડવિક એરપોર્ટ. અમારે બેસવાનું છે કેમ કે બાને ને ભાઈને ડિસેબલની ચેર છે એટલે લાસ્ટમાં જવાનું છે. અત્યારે 8:30 વાગ્યા તો સરસ અંજવાળું છે. અમારી જર્ની બહુ સરસ રહી. અમે ઓલા શેરીમાં ફરતા હોય એમ પ્લેનમાં આંટા મારતા હતા બધા. મજા આવી. અને બા આવે છે બગીમાં. અમને બધાને અમારા ઘરવાળાઓ લેવા આવી ગયા છે. લાલજી મહારાજ આવી ગયા, અલ્પાબેન ને પિયુષભાઈ ને મને મારા પતિદેવ. સીધા અત્યારે 40માંથી 10 ડિગ્રી આવ્યા, 30 ડિગ્રી ઘટી છે અત્યારે.
ઠંડુ લાગે છે વેધર. મને નહીં, ભાઈને ને બાને. તને ઠંડી લાગે? અલ્પાબેનને ન લાગે, જો શર્ટમાં જ ફરે. આ સુઓને ટેન્શન બહુ હતું કે પ્લેન વિફડું એ ભગવાન. એમાંય અમે 1:30 વાળા પ્લેનમાં આવ્યા ને, 1:30 વાગ્યાના ટાઈમમાં. 1:30 વાગે ને 2 વાગે ઉપાડી. હા હા મને આ સાસુઓના ધબકારા વધી ગયા હતા કેમ કે આજે ઓલું હા તમારા વધી જ ગયા હતા. ના મને તો હું તો જો કે પાંખી આગળ વીતી એટલે ના ના એમાં એવું છે કે આ જે એર ઇન્ડિયા જ હતું અને એ 12 તારીખે ક્રેશ થયું હતું ને 11 તારીખે અમે નીકળ્યા સેમ ટાઈમ ગેટવિક આવવા જવામાં સેમ ફ્લાઇટ એટલે થોડુંક ટેન્શન હતું પણ પછી ભગવાનની દયાથી હાજા નરવા અમે પહોંચી ગયા છે અત્યારે લંડનમાં. કોફી પીવા છે ફોટો કલ્લો થઈ ગયું બૂમ ધન્યવાદ તમે આવું સરસ અમારું સ્વાગત કર્યું એના બદલે અમે ધન્યવાદ છે ને અમે એર ઇન્ડિયામાં સાજા નરવા પહોંચી ગયા છે અહીંયા એ બાબતમાં અમને બહુ ખુશી છે. તમારું ઘરેણું પહોંચાડી દીધું લાલાભાઈ સાજુ નરવું. થેન્ક યુ સો મચ. મજા આવી.